ધાનેરા ગામમાં પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં રોષ. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધાનેરા ગામમાં અંતિમ વિધિ દરમિયાન માનવતાને ઝંઝોળતી સ્થિતિ સર્જાઈ હતી. ગામમાં એક વ્યક્તિના અવસાન બાદ સ્મશાન સુધી પાકો રસ્તો ન હોવાથી પરિવારજનો અને ગ્રામજનોએ કાદવ તથા દુર્ગમ માર્ગમાંથી અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી હતી. સતત વરસાદને કારણે માર્ગ વધુ બિસ્માર બનતા અંતિમ વિધિ દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોનું કહેવું છે કે સ્મશાન સુધી રસ્તાની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત ગોચરની જમીન સંબંધિત વિવાદ અને વિકાસના કામોમાં થઈ રહેલા વિલંબને લઈને પણ ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે સ્મશાન સુધી તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે, ગામના વિકાસના અટકેલા કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને સંબંધિત મુદ્દાઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હું ગામ ધનોરાનો હસમુખભાઈ નગીનભાઈ દેવીપુંજક બોલું છું. અમારે સરકાર પાસે એક જ માંગ છે કે અમારા ફળિયામાં પાણી ભરાઈ રહે છે. એના કારણે છોકરા બીમાર થાય, કોને ડેન્ગ્યુ થઈ જાય. આ લગભગ મહિના પહેલાં મારા ભાઈનો છોકરો બી બીમાર થઈ ગયો હતો. તે લગભગ 21 દિવસ દવા ચાલી એની, તે ટાઇફોઇડ બતાવતા મચ્છરના કારણે ટાઇફોઇડ એને થઈ ગયો. તે હજુ રિપોર્ટને દવા બી ચાલે છે. તો અમારે ઘર વેરો બી ભરીએ, પાણી વેરો બી ભરીએ, અમારા ફળિયામાં સાફ સફાઈ નથી થતી કે રોડનું નથી આવતું. અમારે સરકાર જોડે એક જ માંગણી છે કે રોડ બનાવો, થોડો ઊંચો કરો તો પાણી ભરાય ના, એનાથી ચોખ્ખાઈ અને પાણીનો નિકાલ થાય. પાણીનો નિકાલ જ છે નહીં કંઈ. નામ તમારું? હસમુખભાઈ નગીનભાઈ દેવીપુંજક, ગામ ધનોરા, નવીનગરી, દશા માતાના ફળિયામાં. હું મીનાબેન વજયસિંહ ગોહિલ ધનોરાની વતની છું. અમારા ગામની અંદર ગંદકી વધી ગઈ છે, રોડ બોર્ડ થતા નથી અને પ્રાંત સાહેબને કહીએ છીએ, તલાટીને કહીએ છીએ, સરપંચને કહીએ છીએ તો કોઈ એનો જવાબ આપતા નથી ને નિકાલ આપતા નહીં. ને પેલા એમને કહીએ છીએ પ્રાંત સાહેબને, તોય પણ અમારે કશું કંઈ કામનો નિકાલ લાવતા નથી. કહેવા જઈએ છીએ તો કે આ કામ થાય નહીં, તમારું અટકી જશે એવું કહે છે. અહીં કોઈ ગોચરની અંદર કોઈ કામ રોડનું થાય નહીં એવો નિકાલ આપે છે અમને, એવી આવાસના આપે. થશે એવું કહે કરે પણ કોઈ કરતા નથી અને ગંદકી વધી ગઈ છે. અને અમારે ત્યાં ઝેરી જાનવરો બહુ આવે છે, અજગર પણ નીકળ્યા છે, 2-3 વાર સાપ નીકળ્યા છે. એક છોકરીને કરડ્યો સાપ, પણ તે અમે દવાખાને લઈ જઈને એનું નિરાકરણ કરાવ્યું. અત્યારે બીમારી પણ બહુ ઘેર વધી ગઈ છે, તેનું કોઈ નિરાકરણ લાવતા નથી. કહેવા જઈએ છે તો અમને એવું કહે છે કે અવડે નહીં, દિવાળી પછી થાય નહીં એવું કે છે. ગોચરની અંદર કોઈ રોડ બોર્ડ આવે ના એવું કે છે. કયું ગામ તમારું? અમારું ગામ ધનોરા. કયું કર્યું? આ નવીનગરી. અને તમારું નામ? મીનાબેન વજયસિંહ ગોહિલ. મેં રાવજીભાઈ છગનભાઈ દેવીપુંજક ધનોરાનો રહેવાસી છે અને આ જે ઊભા છે તેની પાછળ જ મારું ઘર છે. અત્યારે આ લોકો જે ઘરે ચૂંટણી હતી તે ટાઈમ ઉપર આખી રાત અહીંયા આગળ ખુરશીઓ નાખી અને બેસી રહેતા હતા. અત્યારે કોઈ જોવા આવતું નથી અને અમારી એવી સમસ્યા છે કે જે કામ એ લોકોનું ગામનું હતું તે ટાઈમ ઉપર પૂરું કરી નાખ્યું અને પૂરું થયા પછી અમારું કામ આવ્યું. ચૂનાના પાટા પાડી ગયા, અમારા ઓટલા તોડાવરાયા કે તમારું થોડા ટાઈમમાં આઈસીસી રોડ મંજૂર થઈ ગયો અને તોડાયા પછી કશું આવતું છે નથી. અત્યારે અમે માંગણી કરીએ છીએ તો કોઈ અમારું સાંભળતા નથી કે પેલો જાણે, પેલો જાણે કે અરજીઓ કરીને અમે થાકી ગયા સાહેબ. એટલે કોઈ અમારું સાંભળતા નથી. એટલે આ અમે ન્યૂઝ વાળાને બોલાવીને એક જ ફરિયાદ છે કે આટલું જલ્દથી જલ્દ અને કામ અમારું પૂરું કરે. આ ચોમાસાથી આવતા ચોમાસાની અંદર 6 મયત થઈ ગયા અમારા. ગયા ચોમાસામાં પણ આટલા ઘૂંટણ પાણીમાં અમે મયત લઈને ગયા પણ હજુ થતું નહીં. 2003નો રોડ બંધાયેલો, અત્યારે 2026 ચાલુ થયો, હજુ રોડ આવતો નથી. અને એ રોડ જે આરસીસી છે તે અમારા વાઘરી વાર છે, અમારો ટીની અંદર જ છે. બાકી ગામની અંદર એની પછીના જે રોડ બંધાયા છે 4-5 વખત થઈ ગયા છે. અને અત્યારે જે એમનું કામ હતું તે લગીને કર્યું, જયારે અમારું કામ આવ્યું ત્યારે એ લોકોએ અરજી આપીને એવું કીધું કે અત્યારે અમારું કામ પૂરું ના થાય તે લગીને આ પંચાયતની કોઈ પણ કાર્યવાહી કરવાની નહીં. અને ચૂંટણીમાં હારી ગયેલા માણસ તે જ આ લઈને બેઠા છે અને એનું નામ છે ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ, ધનોરા. મારું નામ રાવજીભાઈ છગનભાઈ વાઘડી. હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે થોડાક ટૂંક સમયમાં આટલું કરવું જોઈએ. ના થાય તો અમે આ કાર્યવાહીની આગળ કાયદેસર કરીશું. હું તાલુકો કરજણ એમાં આવેલું ગામ છે ધનોરા, નારેશ્વર મોટી કોલલવાળા રોડ ઉપર. હું દેવીપુંજક નરપતભાઈ બોલું છું. અમારી સમસ્યા એક જ છે કે આજથી 2003થી રોડ અમારા આવેલો હતો, ત્યારબાદ કોઈ રોડ અમારા મંજૂર થઈને અત્યાર સુધીને આવ્યા નથી.
તો કિચ્ચર થવાથી, પાણી ભરાવાથી રોગચાળો પેદા થયો છે, બીમારી લાગુ પડે છે, પછી અમારા મૈયતો થાય છે તો અમારો આ રસ્તે લઈને જવાનું થાય છે. પણ અમારા કોઈ સરપંચ કે કોઈ અધિકારી અમારી બાજુ બહુ માંગ કરી, પણ અત્યાર સુધીને અમારા રોડ આવેલા, માપણી કરેલી, પણ એ રોડ ક્યાં ઉડી ગયા અને ક્યાં માલ જતો રહ્યો એની અમને કંઈ જાણ નથી. તો અમે તો અમારી એક જ માંગ છે કે અમારો આ રોડ બનવા જોઈએ, અમારો વિકાસ થવા જોઈએ. અને જે બી વ્યક્તિએ ગામનો નાગરિક છે એને એક ઉપેન્દ્રસિંહ પરવીનસિંહે અરજી આલેલ છે કે ગામ 108 ને 107 में કોઈ કાર્ય થવું જોઈએ ના, એ રીતની અરજી આલેલી છે. તો આપ સરકારને અમારી વિનંતી છે કે આમ નાગરિકના કહેવા પ્રમાણે તમે રસ્તા સુવિધા રોકાવો છો અને અમારા મૈયત થાય છે, અમારા ગંદકીમાં અમારે જઈને મૈયતને લઈને જવાનું થાય છે. તો આપ સરકારને અમારી વિનંતી છે કે અમારી વિનંતી સાંભળે અને અમારા રોડ બનવા જોઈએ. શું નામ છે આપનું? નરપતભાઈ ભગુભાઈ દેવી પૂજક, કઈ રહ્યા છો? ધનોરા. રિપોર્ટર પ્રવીણ વસાવા, વડોદરા.